સાંભળ રત્નભાઈ સાંભળ
આવ્યો છો ભક્તાની ભાભી રીહાણી છે ને પૂછ્યા ઓય ભાભી કેમ રિયાણી હો એમ આદે રૂપા કાકા બોલાવે જો તેના સૂત્ર આપણે આના દેડો વાંચ્યું વ્યવસ્થિત લાકડી થોડી બોલ ચાલે એવું ફરી રહી અરે પ્રધાનજી રાયકા ભેદ કરવા નાચતા અને કૂદતા આવતા કોઈ સારા કામે જઈ રહ્યા હોય તેવું લાગતું અને આપણા ઘોડા અસવારી જોઈ અને આ રાયકા ભેદ પાછું કેમ મળી ગયા જાવ જરાક તપાસ કર અરે રાયકા ભાઈ અમારા મહારાજાની અસવારી જોઈ તે પાછું કેમ ફરી ગયા હલા મેલા કર્યો ગાડ પૂજા
બધી જ વસ્તુ તમારી સાથે છે છતાં જૂઠું શા માટે બોલો છો? અરે પ્રધાનજી, સાસુને સતી કહ્યું તમારા મહારાજાને રીણી સડે પૂછતા હો. અરે મહારાજા, રાયકા ભાઈ એવું કહે છે કે સાચું અને સત્ય બોલશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, જો રાયકા ભાઈની વાત સાચી ને સત્ય હશે તો એમને ઇનામ આપીને વિદાય કરવામાં આવશે, નહીંતર સંકટ જેલ પડશે. જાઓ કહી દો. અરે રાયકા ભાઈ, સાચું અને સત્ય બોલશો તો 100 લાખ રૂપિયા ઇનામ દેવામાં આવશે, નહીં તો સંકટ જેલ પડશે. હા પ્રધાનજી, અમે નથી કહેતા પણ આખી પોકળગઢની પ્રજા કહેશે. હાલો 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 હાલો. અરે પ્રધાનજી, અમે નથી કહેતા પણ આખી પોકળગઢની પ્રજા કહેશે રાજા પેટના વાંગ્યા છે. અરે રાયકા ભાઈ, લાસા લક્ષ્મી સગુના ત્રણ મારી દીકરી હોવા છતાં કઈ રીતે પેટનો વાંઝો કહેવાય? લાસા લક્ષ્મી સગડા ત્રણ નીકળી આ પાંખો ને કાંઠું ઉડી જાય. ગાંડો ગેલો દીકરો તો ગાદીનો વારસદાર બને ને તારા રાત ને તારા દેવ જાય. અરે પ્રધાનજી, રાયકા ભાઈની વાત સાચી ને સત્ય છે. એમને ઇનામ દઈને વિદાય કરો. કાલ સવારે સવડા સુપર લઈ અને આણા તેડવા જાય. અરે રાયકા ભાઈ, કાલ સવારે સૌરા સુપર લઈ તે માણા તેડવા જાઓ. હા